ભવનાથમાં શિવરાત્રિના દિવસે કીર્તિ પટેલ દ્વારા મૃગીકુંડમાં સ્નાન કરવાનો વિવાદ હજુ શમ્યો નથી, ત્યાં વધુ એક વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોમાં જૂનાગઢના મહિલા પીઆઈ એ મૃગીકુંડમાં ડૂબકી લગાડતા નજરે પડે છે। શિવરાત્રિનો દિવસ હતો અને રવેડીમાં જે સાધુ સંતોની રવેડી નીકળે છે અને ત્યારબાદ સાધુ સંતોએ મૃગીકુંડમાં સ્નાન કરવાનું હોય છે, શાહી સ્નાન માનવામાં આવે છે। પરંતુ કીર્તિ પટેલ ત્યાં કેવી રીતના પહોંચી ગયા હતા તે તો એક પ્રશ્ન છે જ, અને આને લઈને અત્યારે સાધુ સંતોમાં રોષ છે। ત્યાં હવે મહિલા પીઆઈનો વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોમાં મહિલા પીઆઈ એ સાધુ સંતોએ ડૂબકી લગાડ્યા બાદ મૃગીકુંડ સુધી પહોંચે છે અને મૃગીકુંડમાં ડૂબકી લગાડતા નજરે પડે છે। સોશિયલ મીડિયામાં અત્યારે આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો ટીકા ટિપ્પણી પણ કરી રહ્યા છે। સોશિયલ મીડિયામાં લોકો ચર્ચા કરી રહ્યા છે કે જે કીર્તિ પટેલનો વિવાદ હજી શમ્યો નથી, ત્યાં મહિલા પીઆઈની આ રીતના ડૂબકી લગાડવી પણ કેટલી યોગ્ય છે। એક તરફ હર્ષ સંઘવી વીઆઈપી કલ્ચર ખત્મ કરવાની વાત કરતા હતા। તેઓ કહેતા હતા કે હું સનાતની છું અને આ ભવનાથના મેળામાં એ વીઆઈપી કલ્ચર ખત્મ કરવાનું છે। કોઈ પણ મોટો માણસ હોય કે સામાન્ય વ્યક્તિ હોય, તમામ માટે એક જ પ્રકારના નિયમ લાગુ રહેશે। ત્યારે શું થયું આ વીઆઈપી કલ્ચરનું? આ અગાઉ પણ જયરાજ આહિર એ ભવનાથની તળેટી સુધી તેઓ ગાડી લઈને પહોંચ્યા હતા। અર્બનિયા ગાડી સાથે પોતાના મિત્રો સાથે તેઓ પહોંચ્યા હતા અને વીઆઈપીની વાત કરીએ તો કોંગ્રેસનો અને વિપક્ષનો પણ આરોપ છે કે ઘણા બધા લોકો એ વાહન લઈને છેક ભવનાથ સુધી પહોંચે છે અને ત્યારબાદ હવે મૃગીકુંડમાં પણ વીઆઈપી કલ્ચર જોવા મળ્યું છે। કીર્તિ પટેલની સાથે 2-3 સંતો હતા, તે તેમને છેક મૃગીકુંડ સુધી લઈ જાય છે અને ડૂબકી લગાવડાવે છે અને ત્યારબાદ હવે મહિલા પીઆઈનો પણ આ પ્રકારનો વિડીયો સામે આવ્યો છે। ત્યારે આને લઈને હવે સાધુ સંતોની પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે। સાધુ સંતોને આ મામલામાં લઈને તેઓનું રોષ તેઓ વ્યક્ત કરી રહ્યા છે કે આ સનાતન પરંપરાને નબળી પાડે છે, બદનામ કરે છે। એક તરફ આવો મિની કુંભ જેવું સરકારે આયોજન કર્યું છે, ત્યારે આ પ્રકારની પ્રવૃત્તિ થવી કેટલી યોગ્ય છે? સામાન્ય માણસ માટે શું બધા નિયમો છે? સરકારે જે નિયમો બનાવ્યા છે તે બધા નિયમો શું સામાન્ય લોકો માટે જ છે? તેઓ પણ અત્યારે સવાલ ઊભો થઈ રહ્યો છે। આ અંગે આપ શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો। ધન્યવાદ।